એટલે અમે પાછળ બધા બેઠા હતા તો પાછળથી એકદમ જ ટ્રકવાળો ફૂલ સ્પીડમાં આવ્યો. હવે પૂછ્યું કે પાછળથી એકદમ જ એક સાઈડથી ઠોકાઈ અંદર એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું. અને GJ18 ગાડી નંબર 3388 ડભોઈથી બોડેલી તરફ જતા હતા ત્યારે સુચાપુરા સ્ટેન્ડ પર પેસેન્જર લેવા અને ઉતારવા માટે ઊભી હતી. તેવામાં પેટ્રોલ અને ડીઝલ ભરેલું ટેન્કર પૂર ઝડપીથી આવી પાછળના ભાગે અથડાઈ અને સામેની સાઈડમાં પલટી મારી ગઈ. અમને ટેન્કર જોતો તેમાં પેટ્રોલ અને ડીઝલ હોવાથી સમય સૂચકતા વાપરી અમે ગાડી રિવર્સમાં લઈ 43 મુસાફરોને સહી સલામત બચાવી લીધો. પેટ્રોલ સાઈડમાં વેરાઈ ગઈ છે ગટર લાઈન. કોઈને જાનહાનિ થઈ નથી. અમે ટેન્કરમાં જોતો ડ્રાઈવર ઉતરીને ભાગી ગયેલ છે. શું નામ તમારું? બારી અરવિંદભાઈ દલાભાઈ. અમે ડભોઈથી બોરેલી બસ લઈને જતા હતા. એ ટાઈમે અમે છુચાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઉભેલા હતા. એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા. પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી. અમે ગાડી પેટ્રોલ ખાલી થતું હતું એટલે અમે બસ અમારી રિવર્સ લઈ લીધી. પેટ્રોલ ફાટી ગયું? હા, ફાટી ગયું. અમે દૂરથી જોઈ કે પેટ્રોલ પડતું એટલે ગાડી અમારી બસ રિવર્સ મારી. શું નામ તમારું? મારું નામ વસાવા રમેશભાઈ ઈશ્વરભાઈ, ડભોઈ ડેપો ડ્રાઈવર છો? ડ્રાઈવર. અમે લોકો ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુચાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી પાડી. એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું ને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું. એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું. તો ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને. અને એમને વધારે કોઈ આગળ કયું સળગે બળગે બીજામાંથી ગ્લાસ થાય એટલે કઈ દુર્ઘટના થાય એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને તો પેસેન્જરોને બીજી બસમાં મોકલી આપે અને બધાને સેફલી બધાને ઘેર મોકલી હોય. પ્રજાપતિ રોહિત.